કેમ છો સ્ટુડન્ટ્સ? એબીએસ ધ લર્નિંગ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ભણવાના છે એમ્પ્લો, જેનું પૂરું નામ છે મર્કન્ટાઇલ લો. અને આ સબ્જેક્ટ ફ્રેન્ડ્સ ટીવાય બીકોમમાં તમે અત્યારે છો તો ફર્સ્ટ ટાઈમ તમે આ સબ્જેક્ટ ભણી રહ્યા છો, કેમ કે એફઆઈ અને એસવાયમાં આ સબ્જેક્ટ તમારે નથી આવતો. તો મર્કન્ટાઇલ લો શું છે મિત્રો? તો મર્કન્ટાઇલ, તમે મર્ચન્ટ શબ્દ સાંભળ્યો છે ઇંગ્લિશમાં, મર્ચન્ટ. મર્ચન્ટ એટલે શું? તો કે મર્ચન્ટ એટલે વેપારી, બરાબર. તો એના નામ પરથી આ શબ્દ છે મર્કન્ટાઇલ, એટલે વેપારને લગતો લો. લો એટલે કાયદો, વેપારને લગતો કાયદો, એટલે એને કહેવાય મર્કન્ટાઇલ લો. તો મર્કન્ટાઇલ લો શેમાં કામ લાગે છે? તો આપણા દેશમાં જેટલા પણ વેપાર, બિઝનેસ, ધંધા, ઉદ્યોગો, આ બધું જે થાય છે એને કંટ્રોલ કરવામાં, એને નિયંત્રિત કરવામાં આ લો કામ લાગે છે. ધારો કે અત્યારે આપણે માની લઈએ કે વેપારને લગતો કોઈ કાયદો અસ્તિત્વમાં નથી અને આપણે કોઈ વેપાર કરીએ છીએ, બરાબર છે. હું કોઈ દુકાનદાર છું, વસ્તુ વેચું છું, તો હું ગ્રાહકને વસ્તુ વેચું છું, બરાબર, 1 લાખ રૂપિયાની, અને એને એવું કહું છું કે તું મને પૈસા આપજે, પણ અત્યારે ના આપીશ તો ચાલશે, પણ 2 મહિના પછી આપજે. મતલબ કે ઉધારમાં ધંધો કરું છું, તો 2 મહિના પછી પૈસા આપજે, એને એવું કહું છું. તો 2 મહિના થઈ જાય છે, બરાબર, ને એ મને પૈસા આપતો નથી. તો એ મને એવું કહે છે કે જાઉં તમને પૈસા નહીં આપું, થાય તે કરી લે, બરાબર. તો આવા સંજોગોમાં હું શું કરી શકું? કશું ના કરી શકું. કેમ? કેમ કે હું એવું વિચારું કે ચાલ એની પર કેસ કરી દો, અદાલતમાં જાઉં, બરાબર. પણ અદાલતમાં મારો કેસ ચાલશે નહીં. કેમ નહીં ચાલે? કેમ કે એવો કોઈ કાયદો છે નહીં. તો આવી પરિસ્થિતિ ઉદ્ભવ ના થાય, દરેક લોકો પોતાની મનમાની મુજબ ધંધો ના કરે, એની માટે સરકારે એવો કાયદો બનાવ્યો મર્કન્ટાઇલ લો, કે જેનાથી જે લોકો વેપાર કરે એ કંટ્રોલમાં રહે અને કોઈ પક્ષને નુકસાન થાય નહીં, બરાબર ફ્રેન્ડ્સ. તો આ જે મર્કન્ટાઇલ લો સબ્જેક્ટ છે ને મિત્રો, એકદમ મસ્ત સબ્જેક્ટ છે, જોરદાર સબ્જેક્ટ છે. એકદમ પ્રેક્ટિકલી ભણશો ને તો બહુ જ મજા આવશે. હા, પણ તમે એવું ટેન્શન લઈને ભણશો કે મને યાદ રહેશે કે નહીં રહે, એક્ઝામમાં ગોખણપટ્ટી કરવી પડશે, કેટલું ગોખાશે કે નહીં ગોખાય, તો મિત્રો જરીક પણ નહીં મજા આવે. એની કરતાં આ સબ્જેક્ટને એકદમ પ્રેક્ટિકલી, એકદમ ધ્યાનથી ભણજો, બરાબર. કેમ કે દરેક વસ્તુ એવી નહીં હોતી કે આપણે ખાલી માર્ક્સ માટે કે ગોખવા માટે ભણીએ, બરાબર. કેમ કે નોલેજ ઇઝ ગ્રેટર ધેન માર્ક્સ. નોલેજ એ સારું છે. અને જો આ સબ્જેક્ટ બીજો તમને ક્યારે કામ લાગશે કે તમે જ્યારે બીકોમ પછી LLB કરશો, બરાબર, CA કરશો કે CS કરશો, તો એમાં આ સબ્જેક્ટ આવશે. આ મર્કન્ટાઇલ લોમાં જે આવે છે ને, કોન્ટ્રાક્ટ એક્ટ આવે છે, કંપની એક્ટ આવે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એક્ટ આવે છે, બૌદ્ધિક સંપદા ધારો, તો આ બધા એક તમારે ભવિષ્યમાં ભણવાના આવશે, બરાબર. તો એટલા માટે એ હેતુથી પણ આ ચેપ્ટર એકદમ તમારે ઉપયોગી છે. તો જોઈએ હવે, આજે આપણે મર્કન્ટાઇલ લોમાં આપણે સેકન્ડ ચેપ્ટર ભણવાના છે, કરાર. ઇંગ્લિશમાં જેને કહેવાય કોન્ટ્રાક્ટ. આ શબ્દ તમે સાંભળ્યો જ હશે દરેક જગ્યા પર, કોન્ટ્રાક્ટ. કરાર, તેનો અર્થ અને તેના પ્રકારો. તો કોન્ટ્રાક્ટ એ શું છે? કરાર એટલે શું, બરાબર, એ જોઈએ હવે આપણે. સૌથી પહેલાં કરાર પર પહોંચતા પહેલાં આપણે જોઈ લઈએ સમજૂતી. સમજૂતી કોને કહેવાય, બરાબર. કેમ કે કરાર પર આપણે ડાયરેક્ટ નથી આવતા, પહેલાં જોઈએ સમજૂતી કોને કહેવાય. તો સમજૂતી સિમ્પલ, 2 વસ્તુ યાદ રાખવાની, એક છે દરખાસ્ત અને બીજું છે સ્વીકાર. દરખાસ્ત એટલે શું? તો દરખાસ્તને કહેવાય પ્રપોઝલ ઇંગ્લિશમાં, બરાબર. કોઈ વસ્તુનું વાત કરું, જેમ કે 4 ભાઈબંધો છે, તો 4 મારા મિત્રોને એવું કહું કે ચાલો આજે પિક્ચર જોવા જઈએ, ચાલો આજે પિક્ચર જોવા જઈએ. એનો મતલબ કે મેં એ લોકોને શું આપી? ઓફર. ઓફરને કહેવાય દરખાસ્ત, પ્રપોઝલ, બરાબર. કાં તો મારા મિત્રને એવું કહું કે ચાલ આજે મારી જોડે આવું, હું તને આજે નાસ્તો કરાવું, બરાબર. તો એનો મતલબ કે મેં મારા મિત્રને શું આપી? ઓફર, પ્રસ્તાવ. એને જ કહેવાશે દરખાસ્ત, બરાબર. તો સમજૂતીમાં પહેલાં આવશે દરખાસ્ત. એક વ્યક્તિ બીજી વ્યક્તિને ઓફર આપે કે કોઈ પ્રસ્તાવ રજૂ કરે, બરાબર, તો એને કહેવાશે સમજૂતી. અને બીજું કે એ સમજૂતીનો સ્વીકાર થવો જોઈએ, બરાબર. હું મારા મિત્રને કહું કે ચાલ આજે આપણે વડાપાવ ખાવા જઈએ, તો પેલો બીજો મિત્ર કે હા ચાલ જઈએ. એનો મતલબ કે મેં આપી દરખાસ્ત, મેં એને આપી ઓફર, ને એને એક્સેપ્ટ કરી લીધી, તો અમારી થઈ ગઈ સમજૂતી, બરાબર. પણ હું એને એવું કહું કે ચાલ આજે કંઈ નાસ્તો કરવા જઈએ, પણ એવું કહે છે કે ના યાર છોડને, આજે કોરોના ચાલે છે, હમણાં નાસ્તો નથી કરવો, બરાબર, થોડી હેલ્થ જાળવીએ. એનો મતલબ શું થયો? મેં ઓફર આપી, દરખાસ્ત કરી, પણ એણે મારી દરખાસ્તનો સ્વીકાર કર્યો નહીં, તો અમારી વચ્ચે સમજૂતી કહેવાય? ના કહેવાય. તો સમજૂતી એટલે શું? 2 વસ્તુ યાદ રાખવાની. પહેલું કે દરખાસ્ત થવી જોઈએ, અને બીજું દરખાસ્તનો પાછો સ્વીકાર થવો જોઈએ, બરાબર. જો ના પાડ દે, રિફ્યુઝ કરી દે, તો એને આપણે સમજૂતી કહી શકાય નહીં. તો આ હતી આપણે પહેલાં સમજૂતી, બરાબર. તો સમજૂતીમાં એક્ઝામમાં લખવાનું આવે તો કંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી એનો. 2 લાઈન લખવાની કે જ્યારે કોઈ એક વ્યક્તિ દરખાસ્ત કરે અને બીજી વ્યક્તિ દ્વારા એ દરખાસ્તનો જ્યારે સ્વીકાર થાય તો ત્યારે સમજૂતી બને છે, બરાબર. હવે આ એક કરાર ઉપર, કોન્ટ્રાક્ટ. અને બીજી એક વસ્તુ કે સમજૂતીને ઇંગ્લિશમાં મિત્રો એગ્રીમેન્ટ કહેવાય. શું કહેવાય? એગ્રીમેન્ટ. ને કરારને ઇંગ્લિશમાં કોન્ટ્રાક્ટ કહેવાય. 2 શબ્દ તમને એમ એક જેવા જ લાગતા હશે, એગ્રીમેન્ટ અને કોન્ટ્રાક્ટ, બરાબર, પણ બંનેમાં ડિફરન્સ છે. તો સમજૂતીને એગ્રીમેન્ટ કહીશું ને કરારને ઇંગ્લિશમાં કહેવાય કોન્ટ્રાક્ટ. તો કરાર એટલે શું? તો આપણો કરાર ધારો છે કોન્ટ્રાક્ટ એક્ટ, બરાબર. કોન્ટ્રાક્ટ એક્ટ 1872.
એમાં કરારની વ્યાખ્યા આપી છે કે કરાર કલમ 2H, યાદ રાખજો કલમ 2H, કે જે સમજૂતીનો કાયદેસર અમલ થઈ શકે તેને કરાર કહેવાય. આ વ્યાખ્યા છે આટલી ખાલી 2 લીટીની, કે જે સમજૂતીનો કાયદેસર અમલ થઈ શકે તેને કરાર કહેવાય. મિત્રો વ્યાખ્યા તમે ગોખવા જશો ને થોડીક અઘરી લાગશે, પણ પ્રેક્ટિકલી જો સમજી ગયા ને છે 2 લીટી, પણ આમાં બહુ જ બધું છુપાયેલું છે. કરારની વ્યાખ્યા ખાલી આપી છે 2 લીટીની, પણ આના જો તમે વિચારવા જશો ને બહુ ડીપમાં બધું સમજાયેલું છે અંદર. બરાબર, જોઈએ હવે 4 ઉદાહરણ લઈએ આપણે. 2 મિત્રો છે, ચંગુ અને મંગુ. બરાબર, 2 ફ્રેન્ડ છે, ચંગુ અને મંગુ. તો ચંગુ એવું કહે છે મંગુને, હું તારી ઘેર જમવા આવીશ સાંજે. ચંગુ એવું કહે છે મંગુને, હું તારી ઘેર સાંજે જમવા આવીશ. અને સાંજ પડે છે તો ચંગુ મંગુને ઘેર જમવા જાય છે. પણ જ્યારે ચંગુ મંગુના ઘેર જમવા જાય છે તો મંગુ એવું કહે છે કે યાર હું તો ભૂલી જ ગયેલો કે મેં તને જમવા બોલાવેલો અને મેં તો કંઈ બનાવ્યું જ નહીં ખાવાનું, ઘરમાં તો કંઈ છે જ નહીં. બરાબર, તો શું થયું? જો ચંગુએ મંગુએ જ્યારે વાત કરેલી કે હું તારી ઘેર જમવા આવીશ, બરાબર, તો મંગુએ ઓકે કીધેલું. એનો મતલબ કે ચંગુએ દરખાસ્ત કરેલી અને મંગુએ હા પાડી. એનો મતલબ કે બંને વચ્ચે શું થઈ? સમજૂતી થઈ. શું થઈ? સમજૂતી. પણ હવે મંગુના ઘેર જમવાનું છે જ નહીં, મંગુના ઘેર જમવાનું નથી, તો શું કરી શકે? ચંગુ એવું કહેશે હવે કે યાર તે મને જમવા બોલે ને તારી ઘેર જમવાનું નહીં તો તારી પર કેસ કરી દઈશ. તો આવું થશે? નહીં થઈ શકે. કેમ નહીં થઈ શકે? કારણ કે આ ખાલી શું છે? સમજૂતી છે, કરાર નથી. બરાબર. બીજું ઉદાહરણ, મચ્છર અને માકડ 2 મિત્રો છે. તો મચ્છર માકડને એવું કહે છે કે ચાલ આજે પિક્ચર જોવા જઈએ, મસ્ત પિક્ચર આવેલું છે તો આજે પિક્ચર જોવા જઈએ. બરાબર, માકડ કહે છે કે ઓકે ચાલો જઈએ. એનો મતલબ કે સમજૂતી થઈ. મચ્છરે દરખાસ્ત કરીને માકડે હા કહી દીધું, મતલબ કે શું થઈ ગઈ? સમજૂતી થઈ. હવે સાંજે જ્યારે પિક્ચર જોવાનો ટાઈમ આવે છે તો માકડ એવું કહે છે કે યાર થોડું માથું દુખે છે આજે, તું નહીં જવાય આજે. બરાબર, તો આ મચ્છર અકરાય છે ને એવું કહે છે યાર કે આજે સવારે આપણે પ્લાન બનાવ્યું તું અત્યારે ના પાડે છે. એનો મતલબ શું થયો? કે સમજૂતી તો થયેલી એને રદ થઈ ગઈ, કેન્સલ થઈ ગઈ. તો મચ્છર શું કરશે? અદાલતમાં એની પર કેસ કરી શકે કે ચાલ તે મારી જ્યારે વાત કરેલી પિક્ચર જોઈને તેવું નહીં આવતો હવે તો તારી પર કેસ કરું. આવું થશે? નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે આ ખાલી શું હતી? સમજૂતી હતી. બરાબર. ત્રીજું ઉદાહરણ, 2 દુકાનદાર છે, એકનું નામ છે વિરાટ અને બીજું છે રોહિત. બરાબર, બંને જણા મતલબ કે વેપારીઓ જ છે. આ વિરાટ થોડો મોટો વેપારી છે અને રોહિત નાની અમથી દુકાન છે, મતલબ કે આ હોલસેલર છે, વિરાટ ના રિટેલર છે. તો વિરાટ છે ને પોતાની એક વસ્તુ, અમુક વસ્તુની એને એજન્સી આપે છે. બરાબર, કે આ મારી વસ્તુ છે, આ તને આપું છું તારે વેચવાનું ને એના બદલામાં તને કમિશન આપીશ. તો રોહિત તો પૂરી ઈમાનદારીથી એની વસ્તુ વેચે છે વિરાટની, પણ જ્યારે કમિશન આપવાની વાત આવે છે તો વિરાટ કહે છે જા ભાઈ હું તને કમિશન નહીં આપું. બરાબર, મતલબ કે કોઈને કોઈ બહાનું કાઢીને પોતાના પૈસા બચાવી લે છે અને રોહિતને જરીક પણ કમિશન આપતો નથી. તો રોહિત એવું કહે છે કે હું તારી પર અદાલતમાં કેસ કરી દઈશ હવે. બરાબર, તો આમાં શું થશે? આમાં રોહિત કેસ કરશે વિરાટ ઉપર, તો આવું થઈ શકે? તો 100% થઈ શકે, કારણ કે આ સમજૂતી તો છે જ, પણ એની સાથે પણ શું છે? આ કરાર છે. શું છે? કરાર. કેમ છે? પછી જોઈએ. પહેલાં ઉદાહરણ જોઈ લઈએ. ચોથું ઉદાહરણ, કંપની છે પેપ્સી, બધાએ સાંભળ્યું જ હશે અને પીધી પણ હશે. પેપ્સી સલમાન ખાનને કોન્ટ્રાક્ટ આપે છે. બરાબર, કોન્ટ્રાક્ટ મતલબ કે બ્રાન્ડ એમ્બેસેડર જે આવે ને પેલું માર્કેટિંગ કરે, તો પેપ્સીની એડમાં છે ને સલમાન ખાન આવે છે. બરાબર, નહીં બોલતા આજ કુછ તૂફાની કરતે હે એવું કંઈ એડ આવે છે. તો મતલબ કે પેપ્સીએ સલમાનને રાખેલો છે કોન્ટ્રાક્ટથી કે તારે અમારી વસ્તુનું શું કરવાનું? પ્રમોશન કરવાનું. એના બદલામાં અમે તને પૈસા આપીશું. બરાબર, તો આવી રીતે કરે છે ને જ્યારે પૈસા આપવાની વાત આવે તો પેપ્સી કહે છે યાર તે બરાબર કામ નથી કર્યું તો અમે તને પૈસા થોડા ઓછા આપીએ. તો આમાં સલમાન પેપ્સી વિરુદ્ધ કેસ કરી શકે? તો હા કરી શકે. કેમ કરી શકે? કારણ કે આ પણ શું છે? કરાર છે. બરાબર, તો આપણે જે 4 ઉદાહરણ જોયા એમાંથી 2 સિચ્યુએશન જે હતી ને એ ખાલી સમજૂતી હતી અને બાકીની 2 શું હતા? કરાર હતા. બરાબર, કેમ? હવે જોઈએ. રિયલ ચેપ્ટર હવે સ્ટાર્ટ થશે આપણું. બરાબર, તો કે સમજૂતી એટલે શું? સમજૂતીમાં શું જોયેલું આપણે? કે એક માણસ દરખાસ્ત કરે અને બીજો માણસ ખાલી શું કરે? સ્વીકાર કરે. હું કોઈ વાત કરું તમે આમાં આગળ હા ભાઈ ઓકે, એનો મતલબ શું થઈ ગયું? સમજૂતી. યાદ રાખજો, સમજૂતી મૌખિક હોઈ શકે, લેખિત હોઈ શકે, કાં તો મૂંગી પણ હોઈ શકે. બરાબર, હું તને કોઈ માણસને એવું કહું કે હું તને 500 રૂપિયા આપીશ કાલે, પેલો કહે છે ઓકે, તો આ થઈ ગઈ સમજૂતી. લખીને બી આપી શકું હું, એવું આવતીકાલે તારી ઘરે આવીશ લખીને, પેલો કે હા, થઈ ગઈ સમજૂતી. હું કોઈ માણસને એવું કહું ને કે આવતીકાલે આપણે છે ને મંદિરે જઈશું, પેલો કશું બોલતો નથી, ચૂપચાપ ખાલી હું કરે છે બસ, એને પણ સમજૂતી જ કહેવાશે. મતલબ સમજૂતી એટલે શું? કે એક માણસ ઓફર આપે, બીજો સ્વીકાર કરે, કાં તો લેખિતમાં, મૌખિકમાં, કાં તો મૂંગી, એને કહેવાય સમજૂતી. ને કરાર એટલે શું? તો કરારમાં તો જો સમજૂતી આવી જ ગઈ, જેટલી પણ સમજૂતી છે ને બધી કરારમાં આવશે. બરાબર, એનો મતલબ એવો થાય આ કરાર છે ને આ છે સમજૂતી. જેટલી પણ સમજૂતી થાય ને એ બધી કરારનો ભાગ કહેવાય.
બરાબર, પણ જે કરાર છે એ સમજૂતી કહેવાય નહીં. આ સવાલ તમને આવી રીતે પણ ઊંધો પૂછી શકે કે સમજાવો બધા કરાર સમજૂતી છે પણ બધી સમજૂતી કરાર નથી. કેમ એવું જોઈએ તો સમજૂતીમાં બે જ વસ્તુ હોય, ઓફર અને એક્સેપ્ટન્સ, મતલબ કે સ્વીકાર. જ્યારે કરારમાં શું હોય, એમાં સમજૂતી તો ખરી જ પણ એમાં પાછું શું હોય, કાયદેસરનો અમલ. ને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ કે કાયદાકીય જવાબદારી. શું હોય, કાયદાકીય જવાબદારી જેમાં ઊભી થાય જે સમજૂતીમાં, એને કહેવાય કરાર. એને શું કહેવાય, કરાર કહેવાય. આ ઉદાહરણમાં જોયું આપણે ચંગુ મંગુનું, જમવાનું કહે છે ને પેલો જમવાનું બનાવતો નથી તો પેલો કશું ના કરી શકે. કેમ, એમાં કોઈ કાયદાકીય જવાબદારી ઊભી નહીં થતી. એમાં કંઈ મંગુને એવી જવાબદારી નથી આપી કે જો નહીં કરે તો એની પર કેસ કરી દેવાય. બરાબર, તો એ ખાલી સમજૂતી છે, એમાં કોઈ કાયદાકીય જવાબદારી નથી, તો એને કરાર કહેવાય નહીં. બીજું ઉદાહરણ જોયું મચ્છર માકડનું ફિલ્મ જોવાનું, તો ભલે પિક્ચર જોવાની ના પાડે તો પણ પેલો કશું કરી શકે નહીં. કેમ કે એમાં ખાલી શું થયેલી, સમજૂતી. એમાં કોઈ કાયદાકીય જવાબદારી નહીં આવી ગઈ. બરાબર, કે કંઈ કાયદાનું એને ઉલ્લંઘન નહીં કર્યું, કે પિક્ચર જોઈ ના પાડવી કે કાયદાનું ઉલ્લંઘન નહીં, કે ગુનો નહીં, એટલે એ પણ કરાર કહેવાય નહીં. આમાં જુઓ હવે વિરાટ અને રોહિતની વાત, તો વિરાટે માલ આપેલો રોહિતને વેચવા અને રોહિતે વેચ્યો પણ વિરાટ એને પૈસા આપતો નથી, તો આમાં સમજૂતી તો છે જ. કેમ કે મેં કીધું ને બધા કરાર સમજૂતી છે. બરાબર, એટલે કરાર જે આવશે ને તે સમજૂતી તો હોવાની જ. આમાં સમજૂતી કરી પણ આમાં એક કાયદાકીય જવાબદારી બને છે બંનેની. વિરાટની જવાબદારી શું છે કાયદાકીય, કે એના પૈસા આપવા, ને રોહિતની જવાબદારી શું છે કે એને માલ વેચવો. રોહિતે એની જવાબદારી બખૂબી નિભાવી દીધી, માલ વેચ્યો, પણ વિરાટ એના પૈસા આપતો નથી. એનો મતલબ કે કાયદાનું ઉલ્લંઘન કર્યું, કોન્ટ્રાક્ટનું. બરાબર, તો આને કઈ કેટેગરીમાં આવશે, કરાર કહેવાશે. કેમ કે સમજૂતી તો હતી પણ એની સાથે કાયદાકીય જવાબદારી પણ હતી. છેલ્લું, પેપ્સી કંપની સલમાનને બ્રાન્ડ એમ્બેસેડર રાખે છે કે ભાઈ અમારી વસ્તુને શું કરતું, પ્રમોટ કર. સલમાને કરી. બરાબર, આમાં બંનેની સમજૂતી તો હતી જ ને. અને દરખાસ્ત મૂકી અને સ્વીકાર કર્યો, મતલબ કે દરખાસ્ત કરી મૂકી ને પેલા સ્વીકારી, એનો મતલબ સમજૂતી થઈ ગઈ. બરાબર, પણ આમાં કાયદાકીય જવાબદારી પણ છે. શું જવાબદારી છે, તો કે સલમાનની જવાબદારી છે કે પેપ્સીને પ્રમોટ કરવી. બરાબર, ને પેપ્સીની શું જવાબદારી છે કે એને જેટલા પૈસા નક્કી કરેલા છે આપણે એટલા આપવા. તો બંનેની એમાં શું ઉત્પન્ન થાય, કાયદાકીય જવાબદારી. બરાબર, તો એટલા માટે એને કહેવાશે કરાર. તો ઇન શોર્ટમાં કરાર એટલે શું, કલમ 2H પ્રમાણે કે સમજૂતી તો છે જ પણ એમાં પાછું કાયદેસર અમલ થઈ શકે એ વસ્તુ આવે તો એને કહેવાય કરાર કહેવાય. બરાબર, બે લીટીની વ્યાખ્યા છે પણ સમજવી અઘરી છે થોડી. બરાબર, તો સમજૂતી એટલે સમજી ગયા છો. હા, તો તમને સવાલ આવી રીતે ટ્રિકી પણ પૂછી શકે, ફેરવીને પણ પૂછી શકે. બરાબર, કે એવું તમને પૂછે કે આ વાક્ય સમજાવો કે બધા કરાર સમજૂતી છે. ઓલ કોન્ટ્રાક્ટ્સ આર એગ્રીમેન્ટ બટ નોટ ઓલ એગ્રીમેન્ટ્સ આર કોન્ટ્રાક્ટ. બધા કરાર સમજૂતી છે પણ બધી સમજૂતી કરાર નથી. બરાબર, કદાચ આવી રીતે પણ પૂછી શકે, તો એમાં પણ આ જ આવશે. તો આપણે જોયું કોને સમજૂતી કહેવાય અને કોને કરાર કહેવાય. તો કરારમાં કઈ વસ્તુ ઇન્ક્લુડ થશે, કરારમાં કઈ વસ્તુ આવે તો કે બે પક્ષકારો હોવા જોઈએ. પહેલાં તો કરાર કોની સાથે થાય, બે વ્યક્તિ હોય. બરાબર, એની વચ્ચે થાય. એકલો માણસ પોતાની જાતે કોન્ટ્રાક્ટ કરી શકે, હું મારી જાતને કોન્ટ્રાક્ટમાં લખી શકું, જાતે જ કોન્ટ્રાક્ટ કરું મારી સાથે, કે હું મારી જાતને આવતીકાલે 1000 રૂપિયા આપીશ, કહેવાય એવું ના કહેવાય, પાગલ સમજે કોઈ. બરાબર, તો પહેલું કે કરારમાં બે પક્ષકારો હોવા જોઈએ. બે મતલબ કે એનાથી વધુ પણ મિનિમમ 2. કાયદાકીય સમજૂતી હોવી જોઈએ. સમજૂતી હોવી જોઈએ પણ કેવી, કાયદાકીય. બરાબર, જેમ કે મારી મમ્મી મને એવું કહે કે હું સાંજે તારી માટે આજે મસ્ત ગુલાબજાંબુ બનાવીશ ને ઘેર જેનું જવું સાંજે તો ના બનાવ, તો હું મમ્મી આમાં કેસ કરી દઈશું, નહીં થાય. કેમ નહીં થાય, એમાં ખાલી શું વાત થયેલી, પ્રસ્તાવ મૂકેલો મમ્મીએ અને મેં સ્વીકાર કર્યો, એમાં કોઈ કાયદાકીય જવાબદારી આવતી નથી. બરાબર, તો કરારમાં શું આવવું જોઈએ, બીજું કે કાયદાકીય સમજૂતી હોવી જોઈએ. બીજું હક. કરારમાં એક તો શું હોવું જોઈએ, હકનું પાલન કરવું જોઈએ. બરાબર, જેમ ઉદાહરણમાં જોયા, જેમ કે આમાં રોહિતનો હક હતો કે એને પૈસા મળે ને વિરાટનો હક હતો કે એનો માલ વેચાય. તો બંને હકોનું પાલન કરવા જોઈએ, બધાના હક ખબર હોવી જોઈએ કરારમાં. અને ચોથું, કાર્ય કરશે અથવા કાર્ય કરવાથી દૂર રહેશે. આ બે વસ્તુ કરારમાં આવી જોઈએ. એટલે કરાર ખાલી એટલા માટે નહીં થતો કે અમુક કાર્ય કરશે જ, અમુક કરાર એવા પણ થાય કે અમુક કાર્ય નહીં કરે. બરાબર, જેમ કે બે દુકાનો છે, આ એ છે અને આ બી છે. બરાબર, તો આ એ છે ને વર્ષોથી છે, 10 વર્ષ, 10 વર્ષથી એરિયામાં દુકાન ચલાવે છે અને બી હજુ નવો આવ્યો છે. બરાબર, તો આ બે વસ્તુ લગભગ સરખી જ વેચે છે બધી. આ એ અમુક વસ્તુ વેચે ને બી વેચે છે પણ અમુક વસ્તુ એની સરખી વેચે છે. તો એ શું કરશે, બી સાથે કરાર કરશે, કોન્ટ્રાક્ટ કરશે કે જો ભાઈ આટલી જે વસ્તુ વેચું છું ને એમાંથી અમુક વસ્તુ તારે વેચવાની નહીં. બરાબર, તો જો તું એટલી વસ્તુ નહીં વેચે તો તને આટલા રૂપિયા
આપીશ. તો એનો મતલબ કે આ શું થયો, આ કાર્ય કરવાનો નહીં, અમુક વસ્તુ નહીં કરવાનો કરાર થયો આ. એટલે ઇન શોર્ટમાં કરાર ખાલી એવો ના હોય કે એમાં કઈ વસ્તુ કરવી, અમુક વસ્તુ નહીં કરવી, અમુક વસ્તુથી દૂર રહેવું, એને પણ કરાર કહેવાશે. બરાબર. તો આપણે આમાં જોયું સમજૂતી અને કરાર. હવે જોઈએ આપણે તફાવત એનો, સમજૂતી અને કરારનો તફાવત જોઈએ. તો એક્ઝામમાં કદાચ તમને એવો સવાલ પણ પૂછે કે ખાલી કરારનો અર્થ સમજાવો. બરાબર. કાં તો એવો કમ્બાઈન સવાલ પણ પૂછી શકે કે કરારનો અર્થ સમજાવી, કરાર અને સમજૂતી વચ્ચેનો તફાવત દર્શાવો. તો ચલો જોઈએ કરાર અને સમજૂતી વચ્ચેનો તફાવત. તો પહેલાં આવશે વ્યાખ્યા. વ્યાખ્યા ઓલરેડી અત્યારે આપણે જોઈએ. તો સમજૂતી એટલે શું કે એક વ્યક્તિ દરખાસ્ત કરે અને બીજો વ્યક્તિ એનો ખાલી સ્વીકાર કરે. બરાબર. તો એને ખાલી કહેવાશે સમજૂતી. કોઈ કાર્ય કરવાની દરખાસ્ત કરશે અને પેલો હા કહેશે, મતલબ કે સ્વીકાર કરે, તો એને ખાલી કહેવાશે સમજૂતી. જ્યારે કરાર એટલે શું, કરાર એ સમજૂતીથી એક સ્ટેપ આગળ, સમજૂતી તો છે જ પણ એનો કાયદાકીય અમલ જ્યારે કરવામાં આવે તો એને કહેવામાં આવશે કરાર. બરાબર. બીજું ઉદ્દેશ્ય. સમજૂતીમાં કાયદેસરની જવાબદારીનું પાલન કરવાનો કોઈ ઉદ્દેશ્ય હોતો નથી. મતલબ જ્યારે પણ સમજૂતી થાય એમાં કોઈ કાયદાકીય જવાબદારી કોઈ પક્ષની હોતી નથી. બરાબર. જ્યારે કરારમાં શું હોય છે, કાયદાકીય જવાબદારીનું પાલન હોય છે. બરાબર. જેમ કે હું દુકાન કરાવું, કાં તો મારી કોઈ કંપની છે સપોઝ, બરાબર, મારો ફ્રેન્ડ છે, મારા ફ્રેન્ડને હું કહું જે યાર ધારો મારે આટલી હેલ્પ કરીને મારું જરીક માર્કેટિંગ કરી આપને આટલું. બરાબર. તો એ શું થઈ, એ કરાર ના કહેવાય, એ મારી સમજૂતી થઈ. કેમ? કારણ કે એમાં કોઈ કાયદાકીય જવાબદારી હતી નહીં. પેલો મારો ફ્રેન્ડ હતો એ માર્કેટિંગનું કરતો હતો ને મેં ખાલી એવું કીધું કે જરીક મારી આટલી વસ્તુનું માર્કેટિંગ કરી દે ને યાર જરીક. બરાબર. સમજી લેને જરૂર. તો આપણે ફ્રેન્ડશીપમાં કરીએ કંઈ સમજૂતી, તો એને શું કહેવાય સમજૂતી, કેમ કે એમાં કોઈ કાયદાકીય જવાબદારી આવતી નથી. પણ જ્યારે પ્રોફેશનલી કોઈ કામ કરીએ, બરાબર, કોઈ કંપની છે મારી ને કોઈ પ્રોફેશનલ એડવર્ટાઇઝમેન્ટ કે એજન્સી છે એને હું હાયર કરું છું, કંપનીમાં રાખું છું મારી વસ્તુનું પ્રમોશન કરવા. બરાબર. તો એમાં લેખિતમાં કોન્ટ્રાક્ટ કરીશું કે તારે 1 વર્ષમાં મારી આટલી આવી વસ્તુનું આ રીતે પ્રમોશન કરવાનું ને હું તને એના બદલામાં આટલા રૂપિયા આપીશ. તો આમાં કાયદાકીય જવાબદારી ઉત્પન્ન થઈ. પહેલાંની શું જવાબદારી છે, મારી વસ્તુનું પ્રમોશન કરવું, અને મારી જવાબદારી શું છે મારી કંપનીની કે મારે એને પૈસા આપવા. બરાબર. તો કરારમાં કાયદેસરની જવાબદારીનું પાલન કરવું પડે, છૂટકો જ નથી. જ્યારે આમાં એવી કોઈ જવાબદારી આવતી નથી. બરાબર. પછી સમજૂતીમાં અવેજનો અભાવ હોય. હવે અવેજ એટલે શું, તો અવેજને ઇંગ્લિશમાં કહેવાય કન્સિડરેશન. બરાબર. આ ખાલી એનો મિનિંગ કીધું. એનો અવેજ એટલે એવું થાય કે જ્યારે કોઈ કાર્ય કરીએ છીએ, બે પક્ષ જ્યારે કોઈ કાર્ય કરે ને એમાં જે આપ લે કરવામાં આવે ને એને અવેજ કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે હું કોઈ માણસને રાખું છું, જેમ કે મારી કોઈ કંપની છે, બરાબર, એ કોઈ માણસ સાથે કોન્ટ્રાક્ટ કરું છું કે તું મને આટલા માણસો મોકલી આલજે કામ, મતલબ કોન્ટ્રાક્ટ લેબર આવે ને, તું મને આટલા માણસો મોકલજે, હું તને આટલા પૈસા આપીશ. તો આ જે કરારમાં જે પૈસાની જે લેવડ દેવડ થશે એ મને માણસ મોકલશે. બરાબર. ને એના બદલે હું એને પૈસા આપીશ. તો જે પૈસા વચ્ચે આવ્યા ને એને કહેવામાં આવશે અવેજ. એને શું કહેવામાં આવશે, અવેજ. તો સમજૂતી જ્યારે કરીએ આપણે સમજૂતી, તો એમાં કોઈ અવેજ આવતું નથી. કેમ? જો મારું ઘર ખાલી કરવાનું છે, બરાબર, તો મારા ફ્રેન્ડ છે, મારા ફ્રેન્ડ એને તે અમુક માણસો છે, તો એને કહું યાર જરીક તારા માણસોને મોકલ ને મારું ઘર ખાલી કરવાનું, જરીક હેલ્પ થઈ જાય થોડી. બરાબર. સેમ પહેલાં જેવું જ છે, કંપની જેવું જ છે. આમાં મારે ઘર કામ હતું થોડું ઘરે ને પહેલાં માણસો મોકલ્યા. બરાબર. પણ એ શાની રીતે મોકલ્યા, ફ્રેન્ડશીપની રીતે. અમારા બેનો સંબંધ શું હતો, પ્રોફેશનલ ધંધાકીય સંબંધ નથી, એક ફ્રેન્ડશીપમાં છે. તો એ અનેક માણસો નોકરો મોકલશે કામ કરો, થોડી હેલ્પ કરવા. બરાબર. તો હું એને ખુશીથી પૈસા આપું તે વસ્તુ અલગ છે, પણ હું બંધાયેલો નથી કે એને માણસો મોકલાય એટલે એને પૈસા આપીશ ને અમારી વચ્ચે નક્કી થાય પણ નહીં. ફ્રેન્ડની વચ્ચે થોડું નક્કી થાય કે તું મારી હેલ્પ કરીશ એટલે તને આટલા પૈસા આપીશ. બરાબર. તો ઇટ ઇઝ જસ્ટ ખાલી એગ્રીમેન્ટ. આ ખાલી શું છે, સમજૂતીને, એમાં કોઈ અવેજ આવતું નથી. પણ હું પ્રોફેશનલ કોઈ માણસને કહું કે તું કોણ માણસો મોકલ, હું તને આટલા પૈસા આપીશ, તો એમાં જે અવેજ આવ્યો, અવેજ, બરાબર, એ અવેજ શું છે તો કે પૈસા જે હું એને આપીશ. તો સમજૂતીમાં અવેજ આવતો નથી. કદાચ હોઈ શકે ખુશીથી કે એમનામાં આપીએ તો હોઈ શકે, બાકી કાયદાકીય કોઈ અવેજ આવતું નથી. જ્યારે કરારમાં શું છે, અવેજ આવશ્યક છે. જો કરારમાં અવેજ ના હોય તો એને કરાર કહેવાય નહીં. બરાબર. હું મારા ફ્રેન્ડને કહું કે જ્યારે જરીક કોઈ જજે બરોડા અમદાવાદ જજે ને મારી માટે બુક લઈ આવજે. બરાબર. તો આ ખાલી શું થયું, સમજૂતી થઈ. આ શું થયું, સમજૂતી. મેં એને દરખાસ્ત મૂકી બરોડા અમદાવાદ જવાની, એને હા પાડી, આ ખાલી સમજૂતી થઈ. એમાં પૈસાની કંઈ વાત થઈ નથી. મેં એને એવું નહીં કીધું કે તું મારી માટે આટલા બુક લાવીશ ને તું તને કમિશન આપીશ 1000 રૂપિયા, આવી વાત થઈ નથી. તો આમાં અવેજ આવ્યું નથી. તો શું એને કરાર કહેવાય, ના કહેવાય. કેમ? આમાં અવેજ નથી. બરાબર. એની પછી કાયદાથી અમલ. જે સમજૂતી થાય એના કાયદાના જે વચન પાલન અંગે ફરજ પાડી શકાય નહીં. બરાબર. આપણે ઉદાહરણ જોયા, પેલું જમવાનું ઉદાહરણ,
પેલો ચંગુ મંગુના ઘેર જમવા જાય ને પેલો જમવાનું ના બનાવે તો પેલો એની પર કોઈ કાયદાકીય પગલાં ના લઈ શકે. ઇટ મીન્સ કોર્ટમાં કેસ ના કરી શકે કે એવું નહીં કે જમવા ગયેલો અને મને જમવાનું આપ્યું નહીં અને જેલમાં પૂર દો અને એમ કરો ફલાણું કરો. એવું કોઈ કાયદાકીય જવાબદારીનું પાલન કરાવી શકાય નહીં. બરાબર. જ્યારે કરારમાં વચન પાલન માટે ફરજ પાડી શકાય. બરાબર. જેમ કે પેપ્સી કંપનીએ સલમાન સાથે કોન્ટ્રાક્ટ કર્યો હોય 1 વર્ષ માટે કે 1 વર્ષમાં તું મારી વસ્તુનું પ્રમોશન કરજે અને સલમાન 6 મહિના પછી એવું કહે કે જા મારે નથી કરવું, તો કંપની એની સામે કેસ કરી શકે છે. આ તમે અવારનવાર મીડિયામાં સમાચારમાં આવા સાંભળતા હશો કે અને એની સામે આ કેસ કર્યો. બરાબર. તો કરારમાં વચન પાલન માટે ફરજ પાડી શકાય. એની પછી નુકસાન વળતર, તો સમજૂતી જ્યારે થાય ને એમાં કોઈ નુકસાન વળતર ના મળે. બરાબર. જેમ કે ચંગુ મંગુની ઘેર જમવાનું જાય ને પેલો જમવાનું ના બનાવે તો ચંગુ એવું ના કહે કે તું તારી ઘેર આવ્યો તો મારો કેટલો ટાઈમ બગડ્યો, મારું કેટલું કામ છોડીને આવ્યું, છતાં તે મને જમવાનું ના આલ્યું, તો ચાલ મારું નુકસાન મને આલ દે, ચાલ મને પૈસા આલ દે મારા. બરાબર. જેટલા રૂપિયાનું જમવાનું હતું એટલા મને પૈસા આલ દે. તો અમે ફરજ પાડી શકાય? ના પાડી શકાય. બરાબર. પણ કરારમાં નુકસાન વળતર માટે ફરજ પાડી શકે. હમણાં જે લેટેસ્ટ ઉદાહરણ આપણે લીધું સલમાનવાળું કે સલમાન 1 વર્ષ માટે કોન્ટ્રાક્ટ કરે છે કે 1 વર્ષ તમારી કંપનીનું પ્રમોશન કરીશ ખતરનાક, ને 6 મહિના પછી એવું કહે છે કે જા ભાઈ મારે નથી કરવું, તો કંપનીવાળા એવું કહી શકે કે ચલ ભાઈ તે 6 મહિના કામ કર્યું, 6 મહિનાનું કામ અધૂરું છોડ્યું છે, તો એને કારણે જે અમને નુકસાન થયું એનું તારે અમને પૈસા આપવા પડશે, એની સામે કોર્ટમાં કેસ કરીશ. તો એ વસ્તુ થઈ શકે. બરાબર. કેમ? કારણ કે કરાર હતો ને એમાં બંને પક્ષની કાયદાકીય જવાબદારી હતી. એમાં જ્યારે સમજૂતીમાં એવી કોઈ જવાબદારી હોતી નથી. બરાબર. જો જવાબદારી ના હોય તો નુકસાન વળતર પણ ના હોય, ને જવાબદારી હશે ને એમાં નુકસાન વળતર પર હશે. એની પછી સમજૂતીની તમે ડેફિનેશન કઈ રીતે લખી શકો? તો કે દરખાસ્ત. કોઈ માણસ દરખાસ્ત કરે, બીજો માણસ સ્વીકાર કરે એટલે બની ગઈ સમજૂતી. એકદમ સિમ્પલ છે. કરાર એટલે શું? સમજૂતીથી એક સ્ટેપ આગળ. સમજૂતી તો છે જ, પણ એમાં પાછું શું કરવાનું? કાયદાકીય અમલ કરવાનો એનો કાયદાકીય. બરાબર. તો એ તમારો બની જશે કરાર બનશે. તો મિત્રો આ જે સવાલ આમાં જોયો આપણે, એમાં સમજૂતી જોઈ, કરાર જોયો, એના તફાવત જોયા. બરાબર. આશા રાખું છું તમને ખબર પડી હશે. પ્રેક્ટિકલી સમજીને તમે વાંચશો ને તો તમને ખરેખર મજા આવશે અને યાદ પણ રહી જશે. બરાબર. થેન્ક યુ.